હમણાં જયા પાર્વતીનું વ્રત આવશે એટલે દીકરીઓ જયા પાર્વતી રહેશે. 5 દી લગીને ઉપવાસ કરશે, મીઠા વગરનું ખાહે, શંકર ભગવાનના મંદિરે જાહે, પૂજા પાઠ કરશે અને ભગવાન પાસે વરદાન માંગશે કે મને રાજકુમાર જેવો છોકરો મળે. અને પાછું એમાંય કે હું કહું ને એ એમ કરે. એને છોકરા રાખતા આવડવા જોઈએ, કપડાં ધોતા આવડવા જોઈએ, વાસણ ઉટકતા આવડવા જોઈએ. હવે આવી બધી ડિમાન્ડ કરે. શંકર ભગવાન બિચારા કન્ફ્યુઝ થઈ જાય કે હવે આને છોકરો દેવો તો કેવો દેવો. જો રાજકુમાર હોય તો એ આપણે કઈ એવો કંઈ કામ કરે નહીં, અને આપણે કંઈ નહીં જો કપડાં ધોવે ને છોકરા રાખે તો પછી રાજકુમાર ન હોય, એ મજૂર હોય. એટલે ભગવાને કન્ફ્યુઝ થઈ જાય કે આને કેવો દીકરો ગોતીને દેવો. વરદાન માંગવું પણ સમજી વિચારીને માગવું. રાજકુમાર માગો તો રાજકુમાર જ માગજો, મજૂર ન માગી લેતા. અને આપણે કંઈક કામ કરાય, નકર હાડકામાં કાટ ચડી જાય.